નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બાગેશ્વર ધામ જઈ રહેલા ભક્તો સાથે અકસ્માત થયો હતો। વરસાદથી બચવા માટે ઢાબા પર રોકાયેલા ભક્તો પર દિવાલ પડતા એક મહિલાનું મોત થયું છે અને 10 લોકો ઘાયલ થયા છે। ઘાયલોમાંથી એક બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે। આ ઘટના બાગેશ્વર ધામથી થોડા અંતરે બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માતમાં એક મહિલા શ્રદ્ધાળુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। 10 લોકો ઘાયલ થયા હતા। તેમાંથી એક બે શ્રદ્ધાળુઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। આ અકસ્માત બાગેશ્વર ધામથી થોડા અંતરે થયો હતો। ભારે વરસાદના કારણે લોકો ઢાબાની નીચે રહ્યા હતા અને અચાનક ઢાબાની દિવાલ તૂટી પડી હતી અને ઘણા શ્રદ્ધાળુઓ તેમાં ફસાઈ ગયા હતા। તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, જો કે બાગેશ્વર ધામ નજીક આ પહેલીવાર અકસ્માત નથી થયો। આ પહેલા 3 જુલાઈના રોજ ધામમાં જ શેડ તૂટી પડવાથી એક ભક્તનું મૃત્યુ થયું હતું। મૃતક વ્યક્તિની ઓળખ 50 વર્ષીય શ્યામલાલ કૌશલ તરીકે થઈ હતી, જે ઉત્તર પ્રદેશના રહેવાસી હતા। આ અકસ્માત બાગેશ્વર ધામમાં અસ્થિ દરમિયાન થયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।